વડોદરામાં હોટલમાં યુવકના મોત મામલે વધુ એક ખુલાસો થયો છે। સમલૈંગિક સંબંધ બાંધવા આવેલા યુવકના મોત મામલે ખુલાસો સામે આવ્યો છે। હોટલમાં મોડી રાત્રે ત્રીજો યુવક પણ આવ્યો હતો। હોટલ કર્મીની નજર ચૂકવી રાત્રે 3:45 તે આવ્યો હતો। રાત્રે 3 વાગે કિશન અને મુસ્તફા હોટલમાં આવ્યા। 3:45 ભુવન રાવલ નામનો શખ્સ હોટલમાં આવે છે। મૃતક ગુલામ મુસ્તફાએ નશો કર્યો કે વાયગ્રા લીધી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ મૃતક ગુલામ મુસ્તફાના પરિવારની આ મામલે પૂછપરછ કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન ઉપર જોડાયા છે। અલ્પેશ, જે પ્રકારે હોટલમાં યુવકના મોત મામલે વધુ એક આ ખુલાસો કે ત્રીજો શખ્સ પણ આવ્યો હતો હોટલમાં, વિગતો શું? બિલકુલથી જે રીતે 2 દિવસ પહેલા હોટેલ વિન્ટેજ ઇનની અંદર આખી આ જે ઘટના બની કે 2 યુવકો સમલૈંગિક સંબંધ માનવા માટે હોટલમાં રોકાયા હતા અને તેમાંથી એક યુવક છે કે જેનું શંકાસ્પદ મોત થયું હતું। જોકે પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ છે તે હાથ ધરી હતી। તેની સાથે રોકાયેલો જે અન્ય એક યુવક હતો તેની પણ અટક કરીને પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે આ પૂછપરછની અંદર વધુ એક ખુલાસો થયો છે કે આ જે હોટલ છે ને તેની અંદર મોડી રાત્રે બીજો એક યુવક છે તે પણ આવ્યો હતો। એટલે આ હોટલની અંદર કુલ 3 યુવક રોકાયો હોવાનો ખુલાસો થયો છે। જોકે હોટલ કર્મીની નજર ચૂકવી અને આશરે 3:45 વાગ્યાની આસપાસ આ જે ત્રીજો યુવક છે તે આવ્યો હતો। રાત્રે 3 વાગે કિશન અને મુસ્તફા આવ્યા હતા। એટલે બિલકુલથી કહી શકાય કે આ જે હોટલ હતી અને તેની અંદર 3 યુવકો આવ્યા હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। મૃતક છે ગુલામ મુસ્તફાએ ડ્રગ્સ લીધું, દારૂ પીધો કે વાયગ્રા લીધી તેની તપાસ છે તે હાલ પોલીસ કરી રહી છે। આ તમામ રિપોર્ટ છે તે FSLમાં પણ મોકલવામાં આવ્યા છે। એટલે હવે પોલીસ છે તે આ દિશામાં કામે લાગી છે કે આ યુવક છે તેનું મોત કઈ રીતે થયું। જોકે પોલીસ છે તે મૃતક ગુલામ મુસ્તફાનો જે પરિવાર છે તેની પણ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે। પરિવારના નિવેદન લેવાની પણ હાલ પોલીસે છે તે કાર્યવાહી કરી છે અને આ મૃતકનું સાચું કારણ શોધવા માટે પોલીસ છે તે કામે લાગી છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।